એક વખત સ્વાગત। આગળ વાત કરીએ સુરતની કે જ્યાં હર્ષ સંઘવીએ ભાગળ સ્થિત પૌરાણિક મંદિરની મુલાકાત કરી હતી। ગૃહ રાજ્યમંત્રીએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી। રાજ્યની શાંતિ, સલામતી અને સુખાકારી માટે તેમણે પ્રાર્થના કરી છે। મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી તેમણે દર્શન કર્યા। ભાગળ વિસ્તારમાં 600 વર્ષથી પણ વધુ જૂનું આ પૌરાણિક મંદિર આવેલું છે। ચૈત્રી નવરાત્રિના આજે આઠમના શુભ અવસરે ગુજરાતના લાખો કરોડો લોકો મા અંબાના ચરણોમાં, ગુજરાતના હજારો મંદિરોમાં દર્શનાર્થે જતા હોય છે। આ આપણી સંસ્કૃતિ છે, આ જ આપણી આસ્થા છે। આઠમ અને નોમ એટલે કે મા અંબાની ભક્તિમાં આખું ગુજરાત, આખું દેશ રંગાયેલું હોય છે। ત્યારે આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ દર્શનાર્થે સુરત આવેલા ત્યારે આવ્યા હતા, એ જૂના અંબાજી મંદિર ખાતે સૌ ભાવિ ભક્તો જોડે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને સૌ લોકોની સૌ મનોકામનાઓ પૂર્ણ થાય તે પ્રાર્થના કરવાનો અવસર મને પ્રાપ્ત